हाय स्टूडेंट्स, सोहम सर, फिजिक्स एक्सपर्ट, आराध्य क्लासेस, CTM અમદાવાદ. હા, હવે આપણે ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિનો સદિશ ટોપિકનો આજે છઠ્ઠો લેક્ચર છે, આ છઠ્ઠો વિડીયો આપું છું તને. આજની ચર્ચા છે સદિશનું વિભાજન દ્વિપરિમાણમાં અને 3 પરિમાણમાં. યસ, બહુ મસ્ત લેક્ચર છે, મજા આવશે. જો તો ટોટલ આમાં સદિશના વિભાજનમાં 3 ક્વેશ્ચન્સ બને છે. જો પણ આપણા ચેપ્ટરનો ક્વેશ્ચન નંબર 11 આવ્યા હો ભાઈ. હા, પ્રશ્ન શું બને કે કોઈ સદિશનું વિભાજન સમજાવો. ખાલી આટલો પ્રશ્ન, કોઈ સદિશનું વિભાજન સમજાવો. શું મતલબ છે વિભાજનનો? બિલકુલ જે તું વિચારી રહ્યો છે એ જ. સદિશના ટુકડા કરી નાખવાના. ટુકડા એટલે એમ કાપી નહીં નાખવાનો એને, પણ સદિશની અંદર કઈ કઈ દિશામાં કેટલી કેટલી અસરો સમાયેલી છે એ જાણી લાવવાની. સમજો? જેમ કે આ ભાઈ ઉત્તર દિશા છે, આ દક્ષિણ દિશા છે, આ પૂર્વ છે અને આ પશ્ચિમ છે. કોઈ સદિશ આમ હોય તો આપણે એને કહી શકીએ ને કે ઉત્તર અને પૂર્વ દિશામાં ક્યાંક છે આ. તો સપોઝ આ મૂલ્ય છે 5, તો તું એમ કહીશ ને કે આ જે દિશા છે ને, આ તીર એ પૂર્વ દિશામાં 5 જેટલી અસર બતાવે છે અને ઉત્તર દિશામાં 6 જેટલી અસર બતાવે. આ 6 અને 5 હતા આની અંદર જ, આપણે બહાર કાઢી લાયા, એનાલિસિસ કર્યું. યસ, આને કહેવાય વિભાજન. બરાબર? ચાલ તો સમજાવ. કોઈ બી બે સદિશ લઈ લે. આ એક સદિશ આપ્યો છે A, સદિશ A, અને આ સદિશ આપ્યો છે B. આકૃતિ A નામ આપી દે આને. યસ, ક્લિયર? તો ચાલ, અને અહીંયા કોઈ સદિશ લઈએ છીએ આપણે R. સપોઝ R નું વિભાજન કરવું છે A અને B ના સ્વરૂપમાં. આ R નું વિભાજન આપણે કરવું છે A અને B ના સ્વરૂપમાં. કરીએ. ચાલ, પહેલાં તારો પોઈન્ટ તો નાખ, થિયરી તો ચાલુ કર. હા, શું લખીશ? આકૃતિ એમાં સદિશ A અને B દર્શાવ્યા છે, પણ આ બે સદિશ એક જ સમતલમાં છે ને, આ એક જ આ પાટિયા ઉપર દોરેલા છે ને. હા, તો સમતલીય છે આ બે, પ્લસ અસમાંતર બી છે, મતલબ એક દિશામાં નથી બે. હા, તો લખ આખું આવું કે આકૃતિમાં સમતલીય અને અસમાંતર હોય એવા બે સદિશ A અને B દર્શાવ્યા છે. આકૃતિમાં સમતલીય અને અસમાંતર સદિશ A અને સદિશ B દર્શાવ્યા છે. ક્લિયર? પછી આપણે કરવાનું છે શું? તો આપણે સદિશ R નું A અને B માં વિભાજન કરવાનું છે. યસ, સદિશ R નું સદિશ A અને સદિશ B માં વિભાજન કરવું છે. નો પ્રોબ્લેમ, કરી દઈએ. ચાલ, તેની માટે શું કરશું આપણે? એક કામ કર, હવે અહીંથી ચિત્ર પરફેક્ટ દોરવું પડશે. ક્યાં? અહીંયા બિંદુ લઈ લે O અને આ લઈ લે Q. તો સૌ પહેલાં તો લખી દે કે OQ રેખા એ સદિશ R દર્શાવે છે. શીખતો જા ધીમે ધીમે. હા, OQ દોરો કે જેથી OQ R દર્શાવે. નામ આપ્યું, લે ખાલી નામ આપ્યું, પણ લખવું તો પડે ને કે આના નામ આપ્યું એમ. હવે આ O માંથી એક રેખા દોરો. આમ જવા જ દો એને, જવા જ દો. પણ આ રેખા જો A ને સમાંતર દેખાય છે, A ની જ દિશામાં, હે ને? હા, તો શું લખીશ કે O માંથી પસાર થતી એક રેખા જે A ને સમાંતર છે, દોરો. હા, ઓકે. પછી Q માંથી પસાર થતી એક રેખા દોરો, એ B ને સમાંતર હોય. ધ્યાન રાખજે. આમ. હા, મસ્ત અવાજ આવે પેનનો. હા, તો બહુ નાનું થઈ ગયું, પણ મજા ના આવી. એમ મજા ના આવી ને ઉભો રે, ચિત્ર સારું દેખાય માટે ને. તો એક કામ કર, આ R ને છે ને સહેજ આમ ત્રાસો કરી દે. આમ. હા, યસ.
આમ कर दे આ બી ને સેજ ટેઢો લઈ લે ને આમ, હા બી ને સેજ ત્રાસો કરી દે ને, ચિત્ર સારું દેખાય એટલા માટે બે, બીજો કોઈ ફરક નહીં પડતો. આ આર અને આ ઓ ક્યુ. હા હા, હવે અહીંથી દોરાવ એક રેખા. યસ, ઓકે. હા હા, એ ક્યાંથી ક્યુમાંથી પસાર થાય, સમજો થાય ને. આજે તારે શીખવાનું છે કે આટલા વર્ષોના અનુભવી ટીચરને પણ ડ્રોઈંગનું જજમેન્ટ લેવામાં થોડીક ભૂલ થઈ, તો તારે બી થઈ શકે, પણ તરત લાઇટ થઈ જવી જોઈએ કે આ ભૂલ થઈ રહી છે ભાઈ. હા, ઓકે. એટલે ભૂલોથી ગભરાવાનું નહીં, પ્રેક્ટિસ વધારે કરવાની. મારી જેમ આળસુ ટીચર નહીં બનવાનું કે વગર પ્રેક્ટિસે ક્લાસમાં આવી જાવ છો. ઓકે, ચાલ ઠીક છે. તો 2 પોઈન્ટ તો મળ્યા. શું કે ઓમાંથી પસાર થતી રેખા દોરો જે એને સમાંતર છે, પછી ક્યુમાંથી પસાર થતી રેખા દોરો જે બીને સમાંતર છે. નહીં દેખાતું ને સમાંતર? ઉપર રહે, હવે દેખાશે જો તને. આને જ સેટ કરી નાખ્યું, પેલાને કોણ ભૂસભૂસ કરે. ચલો તો લખી દો, ઓમાંથી પસાર થતી રેખા દોરો જે સદિશ એ ને સમાંતર છે. પછી અહીંયા બીજો પોઈન્ટ, ઓમાંથી પસાર થતી રેખા, સોરી ઓ નહીં, ક્યુમાંથી પસાર થતી રેખા દોરો જે સદિશ બીને સમાંતર છે. ક્લિયર? મારે તને સદિશ આરનું વિભાજન શીખવાડવાનું છે, બરાબર છે, પણ પહેલાં ચિત્ર દોર્યું એના પોઈન્ટ્સ તો લખવા પડે ને. હા, હવે જો આ ઓમાંથી પસાર થતી રેખા અને ક્યુમાંથી પસાર થતી રેખા બે અહીંયા છેદે, તાને નામ આપી દો પી. આમ તો લખ પોઈન્ટ. ચાલ, શું કે આ બે રેખાઓ પી બિંદુ આગળ છેદે છે. આ બે રેખાઓ પી બિંદુ આગળ, કેમેરામેન દેખાય છે ને અહીંયા, છેદે છે. ડન. ચલ, ચિત્ર ગોઠવાઈ ગયું દોસ્ત. હવે કોઈ નહીં કરવાનું. પેલું યાદ છે, એક સદિશ આમ હોય, બીજું આમ હોય, તો આના શીર્ષ પર આનું પૂછાયું, એટલે આ જ ને, આ બંનેનો સરવાળો આને કહેવાય. તો શીખ્યા છીએ આપણે. તો સેમ સિચ્યુએશન અહીંયા બને છે. જો આના શીર્ષ પર આનું પુચ્છ આવી ગયું, તો આ જે ખરું ને, આ બંનેનો સરવાળો છે. તો પણ ટાઇટલ શું છે, એ નિયમ કયો હતો? તો નિયમનું પેલું શું કહેવાય, ઓળખાણ તો આપવી પડશે ને, કે સદિશ સરવાળા માટે ત્રિકોણનો નિયમ છે. આ સદિશોના સરવાળા માટે ત્રિકોણનો નિયમ એ મુજબ મેં આ લીધું છે. શું દેખાય છે? સદિશ OQ ઇઝ ઇક્વલ્સ ટુ OP પ્લસ PQ. ક્લિયર? ઓકે, ચાલ. સદિશ OQ એટલે R, OP એટલે હાય હાય સાહેબ, ઓપીની તો કિંમત નહીં ખબર. ઓ ભાઈ શાંતિ રાખ. આ સદિશ એની જે દિશામાં છે, તો ઓપીની કિંમત એની દિશામાં છે એ તો ખબર છે, પણ એ કરતાં સહેજ મોટી દેખાય છે. કેટલા ગણી? 2 ગણી, 3 ગણી કંઈક હશે. લેમડા ગણી, સિમ્પલ લેમડા એ. પછી એ જ રીતે જો આ PQ દેખાય ને તને, એ બીની દિશામાં જ છે, પણ બી કરતાં સહેજ મોટો છે. તો આવું લખાય, PQ બરાબર દિશા તો બી વાળી જ છે, પણ બી કરતાં સહેજ મોટું છે. કેટલા ગણું? લેમડા ગણું. હા, ક્લિયર? તો થઈ ગયું વિભાજન. જોઈ લે આ. હા હા, હવે એનું ગુજરાતીમાં અનુવાદ લખ છેલ્લે. આનું અનુવાદ શું લખીશ? સદિશ આરનો સદિશ એની દિશામાં ઘટક. હા, સદિશ આરનો સદિશ એની દિશામાં ઘટક. આમ પછી આને શું લખીશ? સદિશ આરનો સદિશ બીની દિશામાં ઘટક. હા હા, ક્લિયર? આ ઘટનાને કહેવાય સદિશ આરનું વિભાજન કર્યું. લ્યા હવ તું સમજી તો ગયો જોઈશ કે અઘરું નથી, પણ આ નાના છોકરા જેવું છે, એટલે ભણાવવામાં મને બહુ આમ એટલી મજા નહીં આવી. જો કહેવાય એવું માગું છું કે જે આર નામનું તીર છે ને, આ આર નામનું સદિશ, એનું
એની દિશામાં એટલે આ એ વાળી દિશા એટલે આ દિશા ને આ દિશામાં જો આટલું મૂલ્ય છે અને બીની દિશામાં એટલે આ દિશામાં આટલું મૂલ્ય છે. આ એવું કહેવા માગે છે. સિમ્પલ આ કેવું છે ખબર છે? સિમ્પલ આવું છે. જો આનો મતલબ કે સપોઝ કોઈ સદિશ લીધો હોય આમ અને અહીં આમ લખ્યા છે 3 4, તો આપણે શું સમજીએ કે એક્સ અક્ષ ઉપર 3 છે સાહેબ, વાય અક્ષ ઉપર 4 છે. એક્સ અને વાયની કિંમતો ભેગી કરો તો સદિશ આવો બને. આ સેમ એ જ થયું ને. શું થયું? જો આને આ તો થિયરી તો પતી ગઈ, પણ મારી હિસાબે લખવું ને તારી રીતે લખાય આર બરાબર લેમડા એ લેમડા બી લે. સિમ્પલ. બોલ આવું બી લખાય તો પછી સમજી ગયો ને કહેવાનો ભાવ. જેમ 3 4 હતા તે લેમડા એ ને લેમડા બી આવી ગયા, બે ઘટકો. ક્લિયર? સ્ક્રીનશોટ લઈ લે દોસ્ત, ઇઝી થિયરી છે. ઓકે બસ ચાલો હવે દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન. યસ, આ પ્રશ્ન સદિશના ઘટકો નામથી પણ પૂછાય. હા, એટલે એકચ્યુઅલી તને શું શીખવાડવું ખબર છે? જેમ કે આ કોઈ સદિશ છે, બરાબર. હવે એના આ બે મૂલ્ય છે, અહીંયા 3 છે ને અહીંયા 4 છે. તો સદિશ એમાં આ 3 અને આ 4 કઈ રીતે આવે એ શોધતા શીખવાડું. તું કે સાહેબ એમાં શું શીખવાડવાનું? લખ્યું છે એ ભાઈ લખ્યું એટલે રાજી થાય. એટલે આ કોઈ સદિશ છે પી, એટલે અહીંયા કંઈ લખ્યું જ નથી. હવે શોધ એક્સ અક્ષ અને વાય અક્ષ પર કંઈ લખ્યું જ નથી. બતાવી તે નક્કી કરા શું છે, તો નહીં કરી શકે. લખ્યું હોય તો ઇઝી છે, પણ નહીં લખ્યું હોય તો એ ટાઈમે આ મૂલ્ય કેટલું? આ થઈ ગયો એનો એક્સ ઘટક, હા, અને આ થઈ ગયો એનો વાય ઘટક. તો આ કઈ રીતે શોધવા? જો લખ્યું હોય તો અરે ગંગા નાયા જલસા પડી ગયા, પણ ના લખવું હોય તો કરવું પડે. હા, એ જ શીખવાનું હ. તો થિયરી ભણતા પહેલાં તને ખ્યાલ તો હોય તો શું કરવાનો છે. હા ચાલ વાંધો નહીં દોસ્ત, આવી જા મેદાનમાં. ગભરાઈશ નહીં, મજા આવશે તારે. મારે ગણિત જેવું લાગશે. આના 10માનું ગણિત ભણતા હોય ને પ્રમેય ભણતા ને એવું લાગશે. જો સૌ પહેલાં તો દ્વિપરિમાણ સિસ્ટમ બતાવી દે. આ રહી જો આમ. યસ, આ તારો એક્સ અક્ષ, આ તારો વાય અક્ષ. ઓકે, અને આ ઉગમ બિંદુ લઈ લે ઓ. વધારે મુદ્દા લખવા છે, પહેલો જ મુદ્દો લખી શકે. અરે મસ્ત. આમ જો ભાઈ ટેકનિશિયન પેલી ચહેરા બાજુ આવતી છે. પહેલો જ મુદ્દો શું લખીશ? આકૃતિમાં ઓ એક્સ વાય યામ પદ્ધતિ દર્શાવી છે. આ વાત કરશે. હા બોરે ભાઈ જો. હા ચલો, તો પહેલો મુદ્દો શું લખશું આપણે? કેમેરામેન અહીંયા નીચે બેસ્યું તો દેખાય ખરું ને પ્રોપર? ચલો જુઓ, આકૃતિમાં ઓ એક્સ વાય યામ પદ્ધતિ દર્શાવી છે. બોલ આવીને મજા? તો પછી ગાંડા થિયરી મોઢે જ ના કરવાની હોય, ચિત્ર જોઈએ લખવાની હોય. હવે એક કામ કર, અહીંયા કોઈ કર્ણ લઈ લે પી. લીધો પી, એનું સ્થાન સદિશ બને છે. આમ બનાવ્યું, એને નામ આપી દે એ. તો લખી દે कण P नो उगम बिंदु ની સાપેક્ષે स्थान सदिश क्या दिख रहा है? ए दिख रहा है. हाँ, कण P नो O ની સાપેક્ષે स्थान सदिश શું દેખાય છે? સદિશ એ છે. ક્લિયર? કોઈ તકલીફ નહીં ને? ચાલ હવે અહીંથી મારે ઊભા જ થવું પડશે. મુદ્દો લખવા માટે પાછો નીચે બેસીશ. આમ ક્લિયર છે ભાઈ? ચલ ડન. હવે દોસ્ત શું કરવાનું ખબર છે? પી માંથી છે ને એક લંબ દોર આમ ક્યાં દોરવાનો? એક્સ અક્ષ પર. અને આને નામ શું આપી દઈએ? PM. બરાબર છે? ઓકે. પછી દોરીશું વાય પર. પહેલાં આને તો લપેટ. ચલ લખી દે. તો શું લખીશ? એક કામ કર, અહીંયા મસ્ત છે ને બે ભાગ પાડ. હવે થિયરી મસ્ત મૂળ ઉપર આવવાની છે. આમ બે ભાગ પાડ. અક્ષર થોડાક નાના થશે પણ તને મજા આવશે. ચલ લખ આ બાજુ. પી માંથી એક્સ અક્ષ પર લંબ PM દોરો. સમજી ગયો ને? ઓકે. હવે આ જે પદ બન્યું ને OM, એ શું છે ખરેખર? OM એકચ્યુઅલી આ સદિશ A નો x ઘટક છે. લખી દો સદિશ A નો
એક્સ ઘટક. વેરી ગુડ. અને બીજું નામ પણ અપાય, મસ્ત નામ છે. શું? કે સદિશ એ નો એક્સ અક્ષ પરનું પ્રોજેક્શન, પ્રક્ષેપ, દેખાડો. હા, સદિશ એ નો એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ, આવું બી કહેવાય. હા, અને એને નામ આપવું હોય તો આવું અપાય, એ અને નાનકડો એક્સ, એટલે ખબર પડી જાય. ક્લિયર? હવે જો OM ને સદિશ બનાવવું હોય તો સદિશ બનાવવું હોય તો અહીંયા મૂલ્ય અને અહીંયા કેરેટ મૂકવું પડે ને. તો OM નું મૂલ્ય તો કેટલું લઈ લીધું આપણે? AX. યસ, દિશા કઈ છે? લે એક્સ, એટલે આઈ કેરેટ લેવાનું ને. હા હા, બોલ. ક્લિયર છે દોસ્ત? તો અહીં સુધી પહોંચી ગયા, મજા આવી ગઈ કે ના આવી? ખરેખર આવી? ચાલ, એવી ને એવી સ્ટોરી અહીંયા સેટ કરીએ. એન આપી દે તો શું લખીશ મુદ્દો? કે પી માંથી વાય અક્ષ પર લંબ PN દોરો. ચાલ આવી જા ભાઈ, કેમેરામેન આ બધું દેખાય છે ને કમ્પ્લીટ? ચાલ, પી માંથી વાય અક્ષ પર લંબ PN દોરો. અચ્છા, તો હવે આ જે ON છે એ શું છે? લખ સ્ટોરી. ON બરાબર સદિશ એ નો વાય ઘટક. હા હા, સદિશ એ નો, આમ તો આખું લખવું પડે વાય અક્ષની દિશામાંનો ઘટક, પણ આપણે જગ્યા બચાવીએ છીએ. આ મારવાડી આમ. હા, આટલું લખીશ તો ચાલશે. પછી એને બીજું બી કહેવાય સદિશ એ નો વાય અક્ષ પરનો પ્રક્ષેપ. સદિશ એ નો વાય અક્ષ પરનો પ્રક્ષેપ, એને નામ અપાય AY. ક્લિયર? તો ચાલ, આનું મૂલ્ય તો થઈ ગયું AY, પણ આને સદિશ તરીકે લખવું હોય તો કોઈ વાંધો નહીં સાહેબ. અહીંયા મૂલ્ય અને અહીંયા કેરેટ. તો મૂલ્યમાં શું છે? AY. કેરેટ એટલે કઈ દિશા છે? J કેરેટ. ક્લિયર છે? આવી મજા? કહ્યું તો હતું ગણિતના પ્રમેય જેવું લાગશે, આમ મોજ મોજ આવી જશે. ચલ, ક્લિયર? આટલું આપણે ઓકે કર્યું. હવે ધ્યાનથી જો, આ સપોઝ સદિશ OM છે અને આ સદિશ ON છે. તો ON અને આ તો ઇક્વલ જ હશે ને એમ, એટલે આને ઇક્વલ ટુ ON જ કહેવાય ને એમ. કહેવાય કે ના કહેવાય? લ્યા હા. તો જો સરવાળાનો ત્રિકોણનો નિયમ આવે, આના શીર્ષ પર આનું પૂછાઈ ગયું, એટલે આ જે આ તીર છે ને, આ બંનેનો સરવાળો બતાવે, ત્રિકોણનો નિયમ. યસ, તો ટાઇટલ માર મસ્ત અહીંયા આ જગ્યામાં. શું ટાઇટલ મારીશ? સદિશ સરવાળાના ત્રિકોણના નિયમ પરથી, ત્રિકોણના નિયમ પરથી શું થાય છે? થાય છે ને કે સદિશ OP ઇઝ ઇક્વલ્સ ટુ આ OM પ્લસ MP. હા, હવે સદિશ OP એટલે શું છે? સદિશ A. OM એટલે શું છે? લ્યા OM નું સદિશ ફોર્મ અહીંથી લેવાનું ને, AX I કેરેટ. દેખાય છે કેમેરામાં કમ્પ્લીટ બધું? AX I કેરેટ. અને MP એટલે આ રહ્યું ON, એ શું હતું? AY J કેરેટ. મસ્ત રિઝલ્ટ આવ્યું. હા, સમીકરણ એક નામ આપીને આને મૂકી દે, પ્રેમથી, શાંતિથી. બોલ, આટલું ક્લિયર છે? ખરેખર આમ ગીચડમ પીચડમ નહીં લાગતી ને થિયરી? લાગતી તો તું કઈ રીતે કહીશ? આ તો વન વે શૂટિંગ છે, સીધો વિડીયો જ આવવાનો જ તારી જોડે. પણ એવું કંઈ લાગતું તો કમેન્ટમાં લખ કે સાહેબ બહુ ગુચ્છમ લાગે છે લખાણમાં. સમજણ તો પડી ને? બહુ ઇઝી છે. શું કર્યું? એક સદિશ લીધો, એને અહીંથી એક લંબ આપ્યો, એટલે આટલો એનો ઘટક મળી ગયો. પછી અહીંથી લંબ આપ્યો એટલે આ ઘટક મળ્યો. મેં બે ઘટકો વિશે સેમ ટુ સેમ સ્ટોરી લખી છે, ખાલી આમાં એક શબ્દ ચાલ્યો અને આમાં વાય ચાલ્યો. સેમ ટુ સેમ સ્ટોરી છે. ઓકે, ચલ હવે મેટરને આગળ વધારીએ. બોરીભાઈ જગ્યા કવર કરવી પડશે. હા, કરી લઈએ ગાંડા, ચિંતા નહીં કરજો. હવે ધ્યાન આપ, આ ખૂણાને સપોઝ હું થીટા સમજી લઉં તો, સપોઝ આ છે આપણો થીટા, તો કંઈ લખવાની જરૂર નથી, ખાલી એટલું લખ ને કે સદિશ એ નો આ એક્સ અક્ષ સાથેનો જે ખૂણો દેખાય છે થીટા છે. સદિશ એ નો એક્સ અક્ષ સાથે ખૂણો થીટા ધાર્યો છે, એટલો જ હોય નથી, ગમે તેટલો હોય ખૂણો. કેમેરામેન આ જગ્યામાં લખીશ તો ચાલશે? આનાથી બહાર જઈશ તો
જોઈ લો સ્પેસ, આનાથી બહાર જઈશ તો સચ કેમેરો સેટ કરતો હો, પણ આ બધું દેખાશે પછી. ઓકે ચલો વાંધો નહીં, લગભગ અહીં સુધી લખી શકીશ કેમ? ઓકે ચાલો વાંધો નહીં. તો તું દોસ્ત આ ચિત્ર દેખાય છે કેમેરામાં કમ્પ્લીટ? આ થીટા છે, અહીંયા કોસનું સૂત્ર લગાવી જરાક. કોસ થીટા બરાબર પાસેની બાજુ અપોન કર્ણ, જાણે જ છે. તો થીટાની પાસે કોણ છે લ્યા? એ એક્સ, અને કર્ણમાં કોણ છે? એ. ખાલી મૂલ્ય જ લેવાના છે. હા, કોસ થીટા બરાબર એ એક્સ અપોન એ. તો આને અહીંયા ગુણી દે તો ફાઇનલી એ એક્સ તને શું મળી ગયું? એ કોસ થીટા. તો ચાલ પછી એ જ રીતે હવે સાઇન થીટાનું સૂત્ર લેતો જરા. સાઇન થીટા બરાબર સામેની બાજુ અપોન કર્ણ. ચિત્ર જો યાર, થીટાની સામેની બાજુ કોણ છે? આ પીએમ. એ કેટલું છે? એ વાય જેટલું. અને કર્ણમાં કોણ છે? એ. રાઈટ? ઓકે, એને અહીંયા ગુણી દે માટે એ વાય બરાબર એ સાઇન થીટા. બોલ આવી મજા? તે શું કર્યું ખબર છે? તે પહેલાં તો સદીશ તૈયાર કર્યું મસ્ત એ એક્સ અને એ વાયના નામે. હવે સાઈડમાં જઈને ને હોશિયાર છે આપણે. એ એક્સની કિંમત શોધી લાવ્યો જો એ કોસ, એ વાયની કિંમત બી શોધી લાવ્યો એ સાઇન. તો આ કિંમતોનો હવે શું કરું? હવે સમીકરણ એક મેં રખ. હા, તો લખ ટાઇટલ સમીકરણ એકમાં મૂકતા. ચાલો મૂકી દઈએ. સમીકરણ એક આ રહ્યું જો ભાઈ, દેખાય ને કેમેરામાં પ્રોપર? સદિશ એ બરાબર એ એક્સ આઈ કેરેટ. એ એક્સની જગ્યા કિંમત મૂકવાની છે એ કોસ થીટા આઈ કેરેટ પ્લસ એ વાય એટલે કે એ સાइन थीटा जे कैरेट. यस, जिसका मुझे था इंतजार. એ જવાબ આવી ગયો. આજ બતાવવાનું હતું આપણે સદિશના બે ઘટકો. ખબર પડી? અબરે એકદમ મતલબ સમજાઈ જાનો. મેં તને સ્ટાર્ટિંગમાં કહ્યું હતું કે જેમ પેલું 3 અને 4 કિંમત આપવી હોય તો જલસા, ના આપી હોય તો એ શોધતા શીખવાડવાનું છે. શાંતિ રાખ, ધીરજ રાખ. અહીંયા એક વસ્તુ દિમાગમાં આવે છે દોસ્ત, શું કે જે સદિશના ઘટકો છે ને એક્સ દિશાના અને વાય દિશાના, આ ઘટકો થીટા પર ડિપેન્ડ કરે. જો તારો થીટા એવો હોય કે જેથી જવાબ ઋણ આવે તો ઘટક ઋણ થઈ જાય. થીટા એવો હોય કે જેથી જવાબ 0 આવે તો 0 થઈ જાય. હા, તો એવું કહી શકાય કે સદિશના ઘટકો થીટા પર આધારિત હોવાથી ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. લખ સદિશના ઘટકો થીટા પર આધારિત હોવાથી ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. ક્લિયર દોસ્ત? આટલું તો ક્લિયર. હવે સદિશનું મૂલ્ય શોધતા શીખવું છે, પછી દિશા શોધતા શીખવું, એટલે થિયરી પૂરી. આ પેલું સમજાઈશ 3-4 કઈ રીતે લાવવાનું. શાંતિ રાખ, ગભરાઈશ નહીં. હા, ચાલ જો હવે નવું ટાઇટલ આપીએ. સદિશનું મૂલ્ય કઈ રીતે શોધીશું? સદિશનું મૂલ્ય, એ મૂલ્ય એટલે માન. હા, જ્યાં માન ના હોય ત્યાં જવાય નહીં ભાઈ. હવે ગુજરાતીમાં કહેવત છે ભાઈ, વાયરનું ગૂંચળું થઈ જાય છે યાર આગળ પાછળ. ચાલ શું કરીએ? આને કંઈક નામ તો આપો બે. આને નામ આપ 2 અને આને નામ આપ સમીકરણ 3. તો 2 અને 3 નો સ્ક્વેર કરો ને સરવાળો કરો. યસ, જો સમીકરણ 2 અને 3 ના વર્ગોનો સરવાળો કરીએ. ચાલો જો શું આવે. વર્ગોનો સરવાળો, આ ax નો વર્ગ, પછી પેલા ay નો વર્ગ અને સરવાળો, પછી સામેની બાજુ a સ્ક્વેર કોસ સ્ક્વેર પ્લસ a સ્ક્વેર સાઇન સ્ક્વેર, વર્ગ કરીને સરવાળો કર્યો. ઓકે, આ શું થઈ ગયું? ax સ્ક્વેર ay સ્ક્વેર. અહીંયા a સ્ક્વેર કોમન આવશે દોસ્ત, એટલે અંદર શું આવશે? કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર. અચ્છા 1 મિનિટ, આ તો 10માં ભણ્યો છે. કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર 1. હા 1 એટલે પતી ગયું. ઓકે, હવે આને સ્ક્વેર હટાવી દો તો સામે વર્ગમૂળ મળી જાય ને. આમ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. ભાઈ કેમેરામેન દેખાય છે?
ચાલ તાને નામ આવી જાય સમીકરણ 4. બોલ ક્લિયર છે દોસ્ત કે નહીં ક્લિયર? આવી મજા ને? તો લખ કમેન્ટમાં વિડીયો પોઝ કરી કે સાહેબ મજા આવી ગઈ. હજી એક છેલ્લું પોર્શન છે, દિશા. તો દિશા તો ઇઝી છે. જો કોઈ પણ સદિશની દિશા જાણવી હોય તો દિશા માટે શું કરવાનું? દિશા એટલે ખૂણો 2, કેટલો ખૂણો બનાવે છે. હા, તો આ થીટા હોય ને આપણી પાસે, તો સિમ્પલ સૂત્ર લેવાનું ટેન થીટાનું. ટેન થીટા બરાબર સામેની બાજુ અપોન પાસેની બાજુ. તો ટેન થીટા બરાબર સામેની બાજુમાં જો એ વાય છે, ચિત્ર જો તું, મને નહીં જો, ચિત્રને જો. પાસેની બાજુમાં કોણ છે? એ એક્સ. આ સૂત્ર. હવે થીટાને અહીંયા રાખ, તો ટેન સામે જાય એટલે ઇન્વર્સ થાય, ટેન ઇન્વર્સ એ વાય અપોન એ એક્સ. લે ચાલ જવાબ. હવે આખી થિયરી તારી પતી ગઈ, પણ થિયરી પત્યા પછી પહેલાં એક કામ કર, સ્ક્રીનશોટ લઈ લે. હું સ્ક્રીનમાંથી બહાર આવી જાઉં છું. આખું સ્ક્રીનશોટ આવે છે કમ્પ્લીટ, આખું બોર્ડ આવે છે એક સાથે. ઓકે, થિયરી પતી ગઈ દોસ્ત, પણ આનો મતલબ બી તો સમજવો પડશે ને સાહેબ. શું ગણિત ક્યારના મંડ્યા છો? સાંભળ, આપણું ક્વેરી શું હતી? આપણી ક્વેરી હતી કે આ કોઈ સદિશ હોય એ, અહીંયા તને 3 અને વાય એક્સ પર 4 દેખાતું હોય તો ઇઝીલી લઈ લઈશ તું 3, 4. પણ એ કંઈ લખ્યું જ ના હોય તો શું કરીશ? તો ચિંતા નહીં કરવાની. આ લખ્યું ના હોય ને તો આટલા ભાગનું મૂલ્ય એ કોસ થીટા થાય, અને આનું મૂલ્ય શું થાય? એ સાઇન થીટા. બતાવ્યું ને? હા, જે એક્સ ઘટક છે એ કોસ છે, જે વાય ઘટક છે એ સાઇન છે. ક્લિયર? તો શોધવાનું કઈ રીતે સાહેબ? અરે દોસ્ત, પ્રશ્નમાં આપ્યું હશે કે આ સદિશનું મૂલ્ય સપોઝ 5 છે અને અહીંયા ખૂણો સપોઝ 60નો છે, તો કંઈ નહીં કરવાનું. જો આની કિંમત શોધ. એ કેટલા લેવાના? 5. થીટા કેટલો લેવાનો? 60. કોસ 60 એટલે 1/2 એટલે 2.5. યસ, તો આ આવી ગયું તારું 2.5. બોલ ક્લિયર? આવડી ગયું શોધતા? પછી અહીંયા સેમ વસ્તુ, એ લઈ લે 5. આની જરૂર નહીં, જવા દે નહીં યાર, ખોટી ભીડ કરે બેટા. તો બોર્ડ માંડ આટલું મળતું હોય. હજુ આની લંબાઈ શોધવી છે. એ કેટલા લેવાના છે? 5. થીટા કેટલો લેવાનો છે? 60. 60 એટલે √3/2, અઢી √3. તો આની લંબાઈ આવી ગઈ ને 2.5 √3. બોલ દોસ્ત, ક્લિયર થયું કે નહીં થયું? સમજો, જ્યારે તને આ મૂલ્ય 3 અને આ મૂલ્ય 4 કે એવું કંઈ આપ્યું ન હોય તો એ ટાઈમે આને એ કોસ સમજ અને એ સાઇન સમજ, અને આ રીતે કિંમતો મૂકીને તારો જવાબ લાવી દે. યસ, સમજો કે નહીં સમજો? ક્લિયર ને? બાકીની પ્રેક્ટિસ દાખલાઓમાં કરીશું. હવે આ સદિશનું મૂલ્ય એટલે શું? તો સદિશનું મૂલ્ય શીખવાડું તને. જો ભાઈ, સૂત્ર તો આવું કહે છે કે સદિશનું મૂલ્ય બરાબર √ax² + ay². હા, તો એક કામ કર, આ જે એક્ઝામ્પલ લઈ લઉં, તને મજા આવે એવું? ચલજો. આ મૂલ્યનો મતલબ શું થાય છે યાર? તું સમજ. કોઈ બી સદિશ આપ્યો હોય આમ કે 3 અને 4, હું કહી દઉં એનું મૂલ્ય લાવો, તો મૂલ્ય માટે તારે શું કરવાનું? આ જે બી ઘટક છે આને ax કહેવાય, આને ay કહેવાય. તો આ જો ax² એટલે કે 3નો સ્ક્વેર, ay નો સ્ક્વેર એટલે 4નો સ્ક્વેર કરવું પડે. પછી અંડર રૂટ કરવાનું. તો જો આ રીતે અંડર રૂટમાં 3નો સ્ક્વેર પ્લસ 4નો સ્ક્વેર, જવાબ આવે 5. ચલ અહીંયા જવાબ શું આવે જોઈએ. ચલ આ દાખલામાં ax², ax કોને લાયા? આને લાયા ને 2.5, 2.5નો સ્ક્વેર. ay નો સ્ક્વેર એટલે આ 2.5 √3નો સ્ક્વેર. ચલ સોલ્વ કરો. ખબર પડી શું કરવાનું? ઘટકોના સ્ક્વેર કરવાના, પછી સરવાળો અને રૂટ આપી દેવાનો. હા, ચાલ આનો વર્ગ થાય 6.25, આનો વર્ગ થાય 6.25 × 3, એટલે 4 વખત 6.25. ક્લિયર છે? હવે આનું રૂટ કરીશ તો 5 આવશે મારા હિસાબથી જવાબ. તો આવે જ ને 5. આ સદિશ એનું મૂલ્ય આપણને 5 જ આપ્યું હતું, રકમમાં આપી જ દીધું હતું, પણ આપણે ક્રોસ ચેક કરીને લાગ્યા કે સાચું છે ખોટું એમ. ફાઇનલી આવડ્યું તને દોસ્ત? હું શું કહેવા માગું છું એ ખબર પડી તને? હા, ઓકે. તો સદિશના ઘટકો બનાવતા આવડી ગયા.
સદિશનું મૂલ્ય કાઢતાય આવડી ગયું. મૂલ્ય માટે એક સિમ્પલ એક્ઝામ્પલ જો હજી આપું. સપોઝ આપ્યો સદિશ a બરાબર 2i + 5j. હું એમ કહું મૂલ્ય કાઢ, તો કંઈ નહીં કરવાનું. પહેલાં 2નો સ્ક્વેર કર, પછી 5નો સ્ક્વેર કર, પછી પ્લસ કર અને રૂટ કર. જવાબ ક્લિયર? ઓકે, તો આઈ થિંક નાવ યુ આર સેટિસ્ફાઈડ. ઇફ યુ આર નોટ સેટિસ્ફાઈડ, કીપ વોચિંગ ધ વિડીયો. નેક્સ્ટ વિડીયોઝમાં આની પ્રેક્ટિસના દાખલાઓ નાખીશ થોડા ઘણા, એટલે પાક્કું થઈ જશે. બરાબર? ચલ સ્ક્રીનશોટ લેવો જ લઈ લે આ પ્રેક્ટિસ માટે. 1 2 એન્ડ ઓકે. આજનો તારો છેલ્લો પ્રશ્ન કે ત્રિપરિમાણમાં સદિશનું વિભાજન કઈ રીતે થાય. લેવલ હાઈ છે પણ તને ઉપર છેલ્લું સમજાવું. જેમ જેમ દાખલાઓની પ્રેક્ટિસ થશે એટલે ત્રિપરિમાણને તું ડીપમાં સમજતો જઈશ. જો ત્રિપરિમાણ એટલે ભાઈ આ એક એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, હા, ને ઝેડ અક્ષ ક્યાં હોય? આમ હોય. લે આમ આમ જો આવ્યો સીધો આપણા કપાળ ઉપર આવે ઝેડ અક્ષ. આમ હવે હવામાં તો ક્યાં દોરું? અહીંયા દોરું? આમ ના દોરાય એટલે એને સાઈડમાં દોરલો આમ. પણ સમજવાનું શું આને કે આ હવામાં છે, બોર્ડને લંબ રૂપે. ઓકે, હવે કોઈ સદિશ છે આમ ત્રિપરિમાણ. જો ખાલી એક્સ અને વાય પરિમાણમાં હોય તો સદિશ આમ આવે. એક્સ અને ઝેડ પરિમાણમાં હોય તો સદિશ આ રેન્જમાં ક્યાંક આવે. આમ ઝેડ અને વાય પરિમાણમાં હોય તો આ રેન્જમાં ક્યાંક આવે. પણ આ તો ત્રણેય પરિમાણમાં છે એટલે હવામાં આવશે. આમ આમ આવશે. આમ હવામાં દોરું કેમનું નહીં દોર્યું એટલે તું સમજી લે આ હવામાં જ છે. આમ સમજવું પડશે ને, એવું સમજજે કે આ હવામાં છે. ઓકે, હવે એનો એક્સ અક્ષ સાથેના ખૂણાને આલ્ફા નામ આપવાનું, વાય અક્ષ સાથેના ખૂણાને બીટા નામ આપવાનું અને ઝેડ સાથેના ખૂણાને ગેમા નામ આપવાનું. ક્લિયર? ઓકે, વધારે થિયરી લાંબી છે નહીં, ખાલી સદિશ કઈ રીતે દર્શાવવાનું. તો સદિશને દર્શાવવાનું એ એક્સ આઈ કેરેટ એ વાય જે, અને ત્રીજો ઘટક ઉમેરાયો ને એ ઝેડ કે કેરેટ. ક્લિયર? ઓકે, પછી આનું માન. તો માનમાં તો એ જ પેલું આ બધા ઘટકોનો વર્ગ કરી નાખ. એ એક્સનો સ્ક્વેર, એ વાયનો સ્ક્વેર, એ ઝેડનો સ્ક્વેર, બધું પ્લસ થઈ ગયું અને પછી અંડરરૂટ. પત્યું. બસ આટલી જ ચર્ચા છે. ઓકે, બધું ડીપ જાણવું છે સાહેબ. પેલામાં તો હતું ને એ એક્સને આપણે એ કોસ થીટા કીધું હતું, હમણાં એ વાયને તો એ સાઇન થીટા કીધું હતું. તો આમાં શું કહેશો? ઓ ભાઈ, તારી ચોપડી પ્રમાણે તને નોલેજ આપી દીધું. વધારાનું જોઈએ ને તો વિડીયો જોવાના ચાલુ રાખજે. આના પ્રેક્ટિસ વિડીયોમાં એવા બહુ બધા દાખલા નાખીશ. ઓકે, ત્યારે તારું બધું ક્લિયર થઈ જશે. ચાલ સ્ક્રીનશોટ લઈ લે. આજનો લેક્ચર સમાપ્ત. ગમ્યો હોય ને લેક્ચર તો કમેન્ટમાં લખ કે સાહેબ મજા આવી ગઈ. તારા દોસ્તોને બી મોકલ. સબસ્ક્રાઈબ ના કર્યું ચેનલ કરી દે તો રેગ્યુલર વિડીયોના અપડેટ તને મળતા રહે. ઓકે, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. બાય.